ભવિષ્યનું ભેગું કરવામાં અને કરવામાં વર્તમાન પૂરો કરી દઈએ છીએ. માટે પરમાત્માનું સ્તવન કરજો, ઈશ્વરની પ્રાર્થનાઓ કરજો રોજ સવારમાં ઉઠીને. અને મેં આપને દરરોજ કહેતો રહું છું કે પરમાત્માને 24 કલાકમાંથી 24 મિનિટ યાદ ન કરો તો કઈ નહીં, પણ 24 સેકન્ડ તો ધ્યાન ધરજો એનું, તોય મારો હરિ સ્વીકારી લેશે. એની પ્રાર્થના કરજો. અને ભગવાન હંમેશા પ્રાર્થના અને ભાવનાઓનો ભીખો છે, મારીને તમારી સંપદાનો નહીં. જો એને સંપત્તિની જ પડી હોત તો એને સોનાની દ્વારિકા દરિયામાં ડૂબાડી ન દીધી હોત. એને સંપદાની જ પડી હોત તો સોનાનો મહેલ એને રાવણને દાનમાં ન આપી દીધો હોત. પણ આ તો એક ઈશ્વર તત્વ છે, માત્ર ભાવનાઓનો ભીખો છે. માટે પરમાત્માની પ્રાર્થના કરજો. આ શરીરને કંઈક ખોરાક આપજો પરમાત્માના નામનો. ચાહે સવારમાં ઉઠીને ઈશ્વરની પ્રાર્થના કરો તોય વાંધો નથી, ને ચાહે સાંજના સમયે પ્રાર્થના કરો તોય વાંધો નથી. એકાદ ટાઈમ તો ભગવાનની પ્રાર્થના કરજો. એક ટાઈમ ઈશ્વરની પ્રાર્થના કરી લેજો. બા બહુ સામાન્ય વાત. સવારે ઘરેથી નીકળીએ, ઓફિસ જઈએ, કામે જઈએ, જ્યાં પણ જતા હોય ત્યાં વ્યવહારમાં ધંધે જઈએ, સાંજે આવીએ એટલે સાંજે ઘરમાં આવતાની સાથે પાણીનો ગ્લાસ પછી માગીએ, પેલા શું કરીએ? સીધી ચાર્જરની પિન ગોતીએ. મારા મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. હવે 5 ઇંચનો મોબાઈલ આખો દિવસ તમારી સાથે રહે ને તમે એનો ઉપયોગ કરો, અને જો ડિસ્ચાર્જ થઈ જાય તો આ તો 5 ફૂટનો મોબાઈલ છે સાહેબ, આને ચાર્જ ન કરવો પડે, આને પ્રાર્થનાથી ચાર્જ થઈ જાય. માટે એક ટાઈમ પ્રાર્થના કરજો. બની શકે તો રોજ નિત્ય સવારમાં જેનો પાઠ આપણે કરીએ છીએ એ ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ નિત્ય કરશો તો સહેજે ગૌલોકની પ્રાપ્તિ થઈ જશે. એની દયા વરસશે અને તમને સહેજે ગૌલોકની પ્રાપ્તિ થશે. પછી તમે એને ગૌલોક કહો તોય ભલે, અક્ષરધામ કહો તોય ભલે, ચાહે સ્વર્ગ કહો તોય ભલે, અને ચાહે એને હરિધામ કહો તોય ભલે, છે અંત એક જ. જવાનું તો બધાને ત્યાં જ છે. કદાચ ગમે તે યુગમાં માણસ જીવે પણ જવાનું ત્યાં જ છે. એમાં કોઈ મીનમેક નહીં. 84 લાખ યોનીમાં તમે ભટકી ભટકીને મનુષ્ય અવતારમાં આવશો, મનુષ્ય અવતારમાં સારા કર્મ કરશો તો સીધા જ તમે ત્યાં મધ્યમાં પહોંચી જશો. અને જો એ 84 લાખના સારા કર્મને લીધે આ મનુષ્ય અવતાર મળ્યો પણ આમાં જો સત્કર્મ નહીં કરો તો વળી પાછા 84 લાખમાં જવાનો વારો આવશે. આ વાત તમે અગાઉ પણ કરી હતી કે તમે 84 લાખ વખત સારા કામ કરો ત્યારે તમને એક મનુષ્ય અવતાર મળે, પણ આમાં 2-5 કામ ખરાબ કરો એટલે 84 લાખ સાવ મફતમાં મળે. એમાં જરાય સંશય નથી. ભગવાને આટલો સરસ મજાનો દેહ આપ્યો છે અને એમાંય આપણને આ ભાગવત જેવી ગાથાઓ સુલભ બનાવી છે. ભગવાને તો આપણા પર ખરેખર કૃપા કરી છે સાહેબ. 84 લાખ યોનીમાં ફરતા ફરતા આવ્યા ને આપણે એમાં સત્કર્મ કર્યા એટલે મનુષ્ય અવતાર મળ્યો. અને મનુષ્ય અવતારમાં પણ કેટલું સુલભ કે આપણને ભાગવતની ગાથાઓની અંદર જઈને બેસવાનો અવસર મળે. ભાગ્યો દયે ને બહુ જન્મ સમર્જિતે ન. તમારા અનેક જન્મના સત્કર્મ પુણ્ય કર્મ ભેગા થાય ત્યારે તમને સત્સંગનો લાભ મળે, સત્સંગનો મહિમા મળે. આપણે તો કેટલા જન્મની કમાણી કરીએ છીએ, પણ આ જીવન આમણમ આપણે વ્યર્થ કરી દઈએ છીએ. શેમાં? આર્થિક અને ભૌતિક સુખ સંપત્તિને મેળવવામાં. ભગવાને માણા બનાવ્યા છે, ખાઈ પીને કરો મજા આવી કે હું ભેગું આવશે. અરે ભેગું જે આવે છે એ તો ભેગું લેતો જા. જે નથી આવતું એને તું ભેગું કરવાનું બંધ કરે. તને ખબર છે કે કાંઈ ભેગું નથી આવવાનું, આને શું કામ ભેગું કરે છે? માણસને ખબર છે કે મારી ભેગું ભગવાનના નામ સિવાય કશું નહીં આવે, છતાં પણ માણસ ભગવાનનું નામ ભેગું નહીં કરે, ધન ભેગું કરશે. સંતો કેટલું કહી ગયા તમને કે હજી વાતમાં હવે તમે સમજી જાઓ, તમારી 84 લાખ યોની આમનામ જતી રહે છે. તમારો સમય આમનામ જતો રહેશે, તમે સમજી જાઓ. 3 યુગ વયા ગયા, ખબર પડી? એમાં આપણે કેટલી વાર આવીને ગયા છો એ આપણને ખબર નથી. 3 યુગ ગયા. આ કળયુગ ચાલે છે, વળી પાછો કળયુગ પણ વયો જશે, વળી પાછો સતયુગ આવશે, વળી પાછો સતયુગ પણ આવશે. 3 યુગ સંપન્ન થયા અને ચોથો કળી ચાલે છે. પણ આ 3 ગમે ત્યાંથી, સતયુગમાં માણસ હોય તો ભલે,
ત્રેતાયુગમાં હોય તો ભલે, દ્વાપર યુગમાં હોય તો ભલે, કળયુગમાં હોય તો ભલે, માણસ મરે અને જો સારા કામ કરે તો અંતે મધ્યમાં જવાનું સાહેબ. અને એટલા માટે જ કોઈ કે સરસ મજાના શબ્દો લખ્યા છે. જ્ઞાનની વાત આવી તો જ્ઞાનની વાતમાં મને ચોપાટ યાદ આવી ગઈ. એમાંથી કેટલા જણા રેમાં છો ચોપાટ? ચોકઠાબાજી ખબર છે ને? કેટલાને ખબર છે ચોપાટ એટલે શું? રેમા છે ને ખબર છે. તમે તો વડીલો બધા રેમા જ છો, નથી રેમા? રેમા જ હો ને. મેં કુકરા માર્યા છે. પણ એક આધ્યાત્મિક અર્થનો શું સરસ બતાવ્યો છે. એના 4 પત હોય. જેને જેને જોઈ હશે ને ખબર હશે. એના 4 પત હોય. ચારે બાજુ એક એક પત હોય. એને મહાપુરુષોએ 4 યુગ કીધા. ચારે બાજુ 4 યુગ. વચ્ચેનું ખાનું જે છે એ મોક્ષધામ છે. વચ્ચે હરિધામ છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. અને બધાએ જીવાત્માને ન્યા જ જવાનું છે. કેટલો માર્ગમાં અટવાય, કોકને તોડ નો થાય, કોકના કુકરા વળી પાછા ઘેરે આવે. એક ખાનાની અંદર 24 ખાનાઓ હોય. એક પતમાં 24 ખાનાઓ હોય. જો 24 ગણવા જઈએ તો 96 થઈ જાય. પણ અહીંયા આધ્યાત્મિક અર્થમાં મારે લઈ જવા છે. મારે 84 લાખ યોનીએ લઈ જવા છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. જો 24 કરવા જાવ તો 96 થઈ જાય. 84 લાખ થાય નહીં તો એનું આધ્યાત્મિક અર્થઘટન ન થાય. પણ કવિઓએ અને મહાપુરુષોએ વિચાર કર્યો. 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય. એને ચોપાટ જોઈ છે, ખબર છે કે એક પત્રની અંદર 3 ફૂલડા હોય. એ ચોકડી વાળા ખાના બાદ કરી દો. 24 ચોકું 96 થાય. પણ એમાંથી 12 બાદ કરી નાખો એટલે વળી પાછો 84 લાખ આવીને ઉભરી જશે. 96 માંથી 12 બાદ થયા એટલે 84 લાખ યોની આવીને ઉભા રહ્યા. જે ફૂલડા વાળા ખાના છે એને ભૂલી જાઓ, કારણ કે એ તો સંપત્તિનું ખાનું છે ને થોડી વાર ભૂલી જાઓ. હવે ચોપાટના 4 કુકરાઓ, 4 ચોકઠાઓ. એમાં લાલ ચોકઠા, પીળા ચોકઠા, કાળા ચોકઠા અને લીલા ચોકઠા. એ ચોપાટના 4 કુકરા હતા. એ 4 ચોકઠા હતા. પણ આ સંસારની ચોપાટના 4 કુકરા કોણ? એ તો નાના નાના હતા કુકરા. અહીંયા આ 5 ફૂટના, 4 ફૂટના, 4.5 ફૂટના માણસો આ ચોપાટના, સંસારની ચોપાટના કુકરા છે. આ જગતનો મનુષ્ય એ આ સંસારની ચોપાટનું કુકરું છે. એમાં કાળા ચોકઠા કોણ, લાલ ચોકઠા કોણ, લીલા ચોકઠા કોણ, એમાં પીળા ચોકઠા કોણ? હું અહીંથી કહેતો જાઉં, તમારે મનમાં નક્કી કરવાનું છે. કોઈ આંગળી ઊંચી કરવાની નથી. તમે જેમાં આવો એ તમારે નક્કી કરવાનું છે. આ સંસારની ચોપાટનું કાળું કુકરું એટલે કજિયો સાહેબ. કોઈ દી પાડોશીને હક ન લેવા દીધું હોય આ ચોપાટનું કાળું કુકરું. જેને આંગણીએ થયા હોય જાજા ઉતપાત, તર છોડો એના આંગણા રે. જેને કોઈને હક ન લેવા દીધું હોય સાહેબ, પરિવારમાં કોઈનું હાલવા જ ન દે, બીજાના દોષ જોવામાં જે તૈયાર હોય અને પોતાના દોષ જેને દેખાય નહીં, એ જગત, આ જગતનું કાળું ચોકઠું. નોર લઈને વાણો બોયરા અને સંતોના તો છિદ્ર ખોલ્યા. જે કોકની નિંદા જ કર્યા કરે છે, કોકના દોષ જોયા કરે છે, આ જગતનું કાળું ચોકઠું છે. ત્યાર પછી જગતનું પીળું ચોકઠું. પીળો રંગ એટલે લોભ. દાન દે નહીં પણ દાન દેવાય ન દે, જગતનું પીળું ચોકઠું. રોટલાનો કાયર, આવકારનો કાયર, એ આ જગતનું પીળું ચોકઠું. ખબર પડે ગામમાં અમારા કોઈ હગાબંધી આવ્યા છે તો બાર ગામ ભયો જાય, પીળું. દાન દે પણ નહીં, દાન દેવાય ન દે. દેતો હોય કોક ને બળે પેટમાં આને. રોટલાનો કાયર, આ જગતનું પીળું ચોકઠું. પીળો રંગ એ લોભ બતાવ્યું છે. અને ત્યારબાદ લાલ રંગ
લાલ રંગ એટલે ક્રોધ છે. કારણ વગરનો ક્રોધ કરે, સમજી લ્યો, બોલાયો ન થાય. ગામના ચોરે બેઠો હોય ને આપણે નીકળીને બેઠા છો ને, તું કેતો ઊભો થઈ જાવ. અરે દેવતા બેઠો રે, ઊભો નથી થવું તારે. આ જગતનું લાલ ચોખ્ખું. કારણ વગરના સાસુ વહુને ધમકાવે સમજવાનું જગતનું લાલ. ક્રોધનો રંગ લાલ છે સાહેબ. અને ત્યાર પછી બતાવ્યું લીલું ચોગઠું. આ લીલું ચોગઠું એ સંતોને કહે છે લીલું ચોગઠું સાહેબ. આ જગતના સંત એ લીલા ચોગઠાથી પરમાર્થને કારણે પોતાના દેહને ઘસી નાખે આ જગતના સંતો છે. સંત એમનેમ નથી થવાતું સાહેબ. એને એના પણ ભાવ ચૂકવવા પડે છે. એને એના મૂલ ચૂકવવા પડે. એ સંતોને કેટલી દુઃખ વેઠવા પડે સાહેબ. ક્યારેક પોતાની જાતને બજારમાં વેચી દેવી પડે. એ વારાણસીની બજારમાં હરિશ્ચંદ્ર ઉકળતા તેલમાં હાથ પલાળ્યા સાહેબ. કોઈ તેલ કડામાં બળતા સુધનવા પોતાના દીકરાઓને ખાંડી અને સંતોને જમાડી દે શેઠ સગાળશા, અને પોતાની ઘરની નારીને દાનમાં આપી દે જલારામ બાપા. ન મળે મફતમાં. તેથી હરીને ભાગવું પડે ત્યાંથી. આ લીલા ચોગઠા એટલે આ સંસારની ચોપાટના લીલા ચોગઠા સંતો. હવે જયારે કુકરું બરાબર હવે રમત જામે, એમાં બધી જગ્યાએ કુકરાને મારી શકો, પણ કોઈ માણસ જે ફૂલ ઉપર બેઠા હોય ને એને ન મારી શકે. કારણ ફૂલ એટલે વૈભવ છે. પૈસા વાળાને કોઈની બીક ન હોય. ચોકડી વાળું સ્થાન એ વૈભવનું સ્થાન. પણ સંતોને અને પૈસા વાળાને કઈ લાગે વળગે નહીં છે. જ્યારે કુકરાને પાકવા જવાનો સમય આવે ને, ત્યારે તમે કદાચ જોયું હશે તો ચોપાટની વચ્ચેની લાઈનમાં એ કુકરું હૂતું જાય. શું કામે? કેટલાયના તોડ ઘેરે આપ્યા હોય, કેટલાયના કુકરા માર્યા હોય. પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય, કુકરા મારે તે જોયા જેવું હોય. ભાંગતી રાતે જ્યારે એ કુકરું પાકવા જાય ને પછી પગડું આવે ને તો કુકરું પાકે. જે ચોખ્ઠું હોય એની બાજુના ખાનામાં જયારે કુકરું પડે પછી પગડું આવે તો જ ચોખ્ઠું પાકે, નકર પાકે નહીં. અને પગડાનો પીરિયડ હોય સાહેબ. અને પગડાના પીરિયડમાં જેણે કઈ કર્યું નથી ને એ હજી આ જગતમાં એમને જ આટા માર્યા કર્યા છે. ભગવાન જયારે સમય આપે ત્યારે સમયમાં કઈક એકાદ બે સારા કામ કરી લેજો કે તમારા ગયા પછી પણ તમારી પેઢીને તમારા નામથી ઓળખે. ત્યારે પાપ થઈ જાય એટલે પછી માણસ ભગવાનના મંદિરે જાય. જ્યારે પાપ થઈ જાય ત્યારે પછી ભગવાન પાસે દોડ્યો જાય. ભગવાન પાસે જઈને માથું નમાવે, મારા પાપમાંથી મને મુક્ત કરજો. પણ ભગવાને ત્યાંથી પાછો ધકેલે. જ્યારે ભાંગતી રાતે કુકરા પાકવા જાય પછી તોડ ન આવે ને, એને પગડા ન આવે. અને જેને જેને જોયા છે ખબર હશે, જ્યારે પગડું આવે ને જ્યારે કોકનું કુકરું મારવાનો વારો આવે ને ત્યારે ગોઠણિયા ભર થઈને મારે. એ કુકરાની માથે એવો ઘા મારે કે આપણને થાય કુકરા માથે નહીં, આને કોકના માથામાં માર્યું. અને પછી જયારે પગડાનું આવે ને ત્યારે એ ભેરું બદલે, કોડિયું ફોડી નાખે. પણ પછી પગડા ન આવે સાહેબ. પગડાને પીરિયડ જ હોય. બહુ પ્રયત્નો કરીને પગડા ન આવે ને એટલે બાજુવાળા ઉપર ખીજાય, એટલે તું પણ આગો બેસ. ઓલો કે તારે પગડા નો આવે માં હું શું કરું? તારે દાણા ન આવે માં હું શું કરું? તમે 3 પત્તી રમતા એને જોયા કોઈ દી? 3 પત્તી વાળાને મોબાઈલમાં નહીં હોય, એ રમતાની મજા જોવાની અલગ હોય. આમ પન્ના અપાઈ જાય ને પછી એ પન્ના ઉપાડે નહીં જોવા જેવું હોય. એટલા ચીપી ચીપીને ઉપાડે, આમ કોઈ જોઈ ન જાય. જ્યાં 3 પન્ના લઈ આમ ભેગા કરેલા હોય આમ બરાબર રાણી જોઈ જાય ત્યાં તો 20. એટલે આ બીજા પન્ના જો હજી એમને ક્યાં મીંડો લેવા. જ્યાં બીજું પન્નું જોવે ને બાદશાહ જોઈ જાય ત્યાં તો એને પકડવો પડે 50. એટલે પણ ત્રીજું પન્નું જો પછી હાલ. અને જ્યાં ત્રીજું પન્નું જોવે ત્યાં ફૂલની તીડી. સંપત્તિ વાળાનો સાહેબ ફૂલ ઉપર બેઠા હોય ને અભિમાન હોય કે અમને કોઈ નહીં મારે. પણ એને ખબર નથી ફૂલ વાળાને મારવાનો અધિકાર કોને છે? જે ગાંડું કરે ને એને. ગાંડું ખબર છે ને અવળું હાલે. અને ગાંડું એટલે આપણા જગતના સંતો સાહેબ. આપણા સંતોને આ લોકોએ ગાંડા કીધા, મીરાને દીવાની કીધી, તુકારામને પાગલ કીધો છે. હરિના ધામમાંથી સંત પ્રગટ થાય. પણ એ તો ફૂલ વાળાને મારતા જાય ને કહેતા જાય કે ભાઈ આજ પૈસા છે કાલ નહીં હોય, કઈક સત્કર્મ કરી લ્યો. એ સૌને શિખામણ દેતા જાય.
એને સંપદાને કઈ લેવા દેવા નથી. એ તો તોડ નો થયો હોય એને તોડે કરાવતા જાય અને ફૂલડા વાળાને મારતા જાય. પણ ચોપાટની રમત મને ને તમને બતાવે 4 ચોગઠા 84 લાખ યોની મધ્યમાં એ હરિધામ. જ્ઞાન તો જ્યાંથી લેવું હોય ત્યાંથી મળે. સાહિત્યકારો ભલે ને હાસ્ય કલાકારો કે જ્યાં જુઓ ત્યાં હાસ્ય મળે એવું નથી સાહેબ. જ્યાં જુઓ ત્યાં જ્ઞાન પણ મળે છે, જો લેતા આવડે તો. માણસની દ્રષ્ટિ હોવી જોઈએ. અહીંયા તો ગમે ત્યાં તમને પરમાત્મા દેખાય જો તમારી નજર હોય તો. એટલે મને કહેવું ગમે. ભગવાનને કહે છે કે ભગવાન મને અનેક જન્મો મળ્યા પણ મેં ન ધર્મ કર્યો ન તમને સંભાળ્યા. ન ધર્મ જાણ્યો ન તમને સંભાળ્યા. પણ હવે એકવાર જો તમારી ઝાંખી થઈ જાય ને તો મારું આ જીવન ધન્ય બની જાય. કથા કીર્તનની બુકમાં પદ આપ્યું છે. મેં આ પુસ્તિકા બારી પાડી છે ને એનું મૂળ હેતુ એ જ છે કે આપ ઘરે જઈને પણ એનું વાંચન કરી અને પરમાત્માને તમે યાદ કરી શકો, ભગવાનની પ્રાર્થનાઓ કરો. પણ મારો એક સંકલ્પ છે કે હિન્દુના ઘરમાં દરેકના ઘરમાં દરરોજ ભગવાનની એક ટાઈમ પ્રાર્થના થવી જોઈએ સાહેબ. આપણે હિન્દુના સંતાનો છીએ, આપણે હિન્દુ છીએ. અરે હિન્દુ હોય કે ન હોય ભગવાનના બાળકો છીએ સાહેબ. જે 3 ટાણા જમાડે છે ને એને એક ટાઈમ જમાડો. કારણ કે પ્રાર્થના એ પરમાત્માનો ખોરાક છે. ભગવાનને કહે છે કે પ્રભુ તમે જો સ્વીકારો તો મારા બંધન છૂટી જાય, નહીં તો મારા બંધન ન છૂટે. એ સપ્તમ સ્કંદની કથા, જ્ઞાનની કથા. માના ઉદરમાંથી જ્ઞાન મળ્યું. જ્યાં નજર કરો ત્યાંથી જ્ઞાન મળે સાહેબ, જો આપણી દ્રષ્ટિ હોય તો. બાકી શાસ્ત્રોક્ત પ્રમાણે વિધિ અનુસાર મંદિર બનાવે તો એમાં 16 સ્તંભો હોય. તો અમુક જણા મંદિરમાં જાય તો બોલે હવે આટલા બધા થાંભલા શું અહીં કરવા છે? તને થાંભલા દેખાય છે. નજર હોય ને તો પરમાત્મા દેખાય, નજર ન હોય તો તને થાંભલા દેખાય. માણસની દ્રષ્ટિ જોઈએ સાહેબ. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને 8મ સ્કંદમાં પ્રવેશ કરાવે અને 8મા સ્કંદની કથા એટલે ગજેન્દ્ર મોક્ષની કથા. એ ગજેન્દ્ર મોક્ષની કથામાં પ્રવેશ કરાવતા 8મ સ્કંદમાં મહર્ષિ વેદવ્યાસ લખે છે. ભગવાનનો હરિ અવતાર થયો એની કથા બતાવે. ભગવાનના હરિ અવતારની કથા, ગજેન્દ્રને છોડાવ્યો એની કથા. જ્યારે ચોથો તામસ નામનો મન્વંતર ચાલે એ મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર થયો છે. ત્રિકૂટ પર્વતમાં હાથી રહે છે, એની પત્ની, એના 2 બાળકો. પર્વતની અંદર જે વૃક્ષો છે એ ફળને તૃણપત્રોને ખાઈ પોતાનું પેટ ભરે અને એ જ પર્વતની નીચેના ભાગની અંદર જ્યારે એ સરોવર છે એ સરોવરમાં હાથી પાણી પીવા જાય. જ્યારે પણ હાથી પોતાના પરિવારને લઈ અને પાણી પીવા માટે જાય એ સમયે પોતાના પાણી પી અને પોતાની સૂંઢ વડે પાણી ભરી અને એકબીજાને ભીંજવે છે, જળ ક્રીડાઓ કરે છે. આ ગજેન્દ્ર, હાથી, ત્રિકૂટ પર્વત, આ સરોવર, આ બધું શું છે? આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ ત્રિકૂટ પર્વત એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણનો એક પર્વત. એની મધ્યમાં એના ઉપર કોણ રહે છે? આ જીવાત્મા. જીવાત્મા એ ગજેન્દ્ર છે અને સંસાર એ સરોવર છે. સંસારની અંદર જીવાત્મા આવે છે, ઓલો સંસારમાં હાથી પાણી પીવા જાય છે અને આ જીવાત્મા સંસારમાં આર્થિક અને ભૌતિક સુખ સંપદાને મેળવવા માટે જાય છે. ગજેન્દ્ર હાથી જ્યારે સરોવરમાં ગયો, જળક્રીડા કરે છે, ભૂલી ગયો કે અહીંયા જળમાં મારું બળ નહીં ચાલે. ઝુંડ આવીને કદાચ મારો પગ પકડશે તો હું મોતને ઘાટ ઉતરીશ, મારું બળ નહીં ચાલે. એ ભૂલી જાય છે. આપણે પણ સંસારમાં ભૌતિક સુખ સંપત્તિમાં એટલા બધા પાગલ બનીએ કે મૃત્યુ આપણે ભૂલી જ જઈએ છીએ. અને પછી અંતિમ વેળાએ શું વેદના થાય? હે ભગવાન, હવે તું મારી દોરી અહીંથી લઈ લે. ભગવાન કે તારી દોરીને હવે મારે અહીંયા શું કરવી? કેટલા ફીંગલા પડ્યા, તારી હળી ગયેલી શું કરવી? ન કરે કઈક કામમાં આવે.
પણ બરાબર હાથી જ્યાં સરોવરમાં જળ ક્રીડા કરે છે અને એ સમયે એ મદોન્મત એ જળનો વિહારી ભૂલી ગયો કે જળમાં મારું બળ નહીં ચાલે, અને એ સમયે એક ઝુંડ એટલે કે મગરે આવી અને હાથીનો પગ પકડ્યો. મગર એટલે કાળ છે, અને કાળનો નિયમ છે હંમેશા પહેલા પગ જ પકડે. મૃત્યુ હંમેશા પહેલા પગ પકડે છે. ઝુંડે આવીને હાથીનો પગ પકડ્યો. હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે પણ એનું બળ જળમાં ન ચાલે. એનું બળ બહુ છે પણ ક્યાં ચાલે? જમીન ઉપર. બધાય પાસે બળ છે પણ અવળી જગ્યાએ ઉપયોગ કરી છે ને એટલે કામ નથી કરતું. ભગવાને બુદ્ધિ બધાયને આપી છે પણ આપણે બુદ્ધિનો ઉપયોગ ક્યાંક બીજી જગ્યાએ જ કરીએ. હવે જો કે આપણી બધાની બુદ્ધિ તો હાવ કાટ ખાઈ ગયેલી જ પડી છે, ખુલતી જ નહીં હોય. હા, સાયન્ટિસ્ટો એમ કહેતા હોય કે અમે અમારી બુદ્ધિનો 5-7% ઉપયોગ કરીએ છીએ, 10% ઉપયોગ કરીએ છીએ, તો આપણે તો હાવ ઝીરો જ ને, કરતા જ નથી. ખૂબ તાકાત લગાવે બહાર જવા માટે પણ જ્યારે બહાર ન જઈ શકે. આધ્યાત્મિક અર્થમાં કથા એમ કહે છે કે તમે મૃત્યુ પાસેથી છૂટવાના ગમે તેટલા પ્રયત્ન કરો પણ તમે મૃત્યુના હાથમાંથી ન છૂટી શકો. મૃત્યુ તો મેળવવું જ પડે, ચાહે એ ધ્રુવ હોય તોય ભલે અને આ કળિયુગનો મનુષ્ય હોય તોય ભલે. મૃત્યુને મેળવીને જ પરમાત્મા સુધી જવાય, કારણ જીવ અને શિવ ત્યારે જ એક થાય. મૃત્યુ એ ભગવાન સુધી પહોંચનારું એક પગથિયું છે. પરમાત્મા સુધી લઈ જનારું એક સ્થાન, એક પગથિયું એટલે મૃત્યુ. મૃત્યુનો ભય સતાવે નહીં એવું જીવન જીવવું. ગજેન્દ્રએ ખૂબ પ્રયત્નો કર્યા પણ એની કારી ન ફાવી. એની પત્ની, એના બાળકો, એને બધાએ જ ગજેન્દ્રને એ હાથીને પકડી અને બહાર લેવાના પ્રયત્નો કર્યા પણ જેમ બહાર લેવાના પ્રયત્નો કરે તેમ તેમ ઝુંડને મધ્યમાં ખેંચતું જાય. અને જ્યારે મધ્યમાં લેતું ગયું ને ત્યારે પત્નીએ પણ પોતાના બાળકોને કીધું કે હે બાળકો, હે છોકરાઓ, હવે આને છોડી દો ભગવાન ભરોસે. જો હવે આપણે આમાં રહેશું ને તો બીજા પણ ઝુંડ આવીને આપણને પકડી લેશે. અને આવું જ આપણા જગતનું છે સાહેબ, આપણા સંસારનું આવું જ છે. ઘરમાં બીમાર પડીએ એટલે દવાખાને લઈ જઈએ, દવાખાનામાં બહુ ખર્ચો થાય ને પછી આપણને ડોક્ટર કહે કે ન કહે, આપણે તરત કહીએ હવે હાલો દાદાની સેવા ઘરે કરશું, થાય એટલી, ભગવાન રાખે એમ હાચા. આપણે ભગવાન ભરોસે જ છોડી દઈએ છીએ. એમાં ડોક્ટરો કઈ કહે કે ના કહે. જેમ હાથીને છોડ્યો એમ આપણને પણ છોડી દેવાના છે. માટે તમે તૈયારી કરજો, પરિવારના લોકો છોડી દેશે એની તૈયારી રાખજો. હાથની ના બચાવો કિનારે જઈને ઉભા રહ્યા અને હાથી બહુ પ્રયત્નો કરે છે કાળના મુખમાંથી છૂટવાના, પણ મૃત્યુના મુખમાંથી છૂટી ન શકાય. બુદ્ધિનો ઉપયોગ કરીએ તો વાંધો ન આવે પણ આપણી પહેલેથી જ એવી બુદ્ધિમાં માનસિકતા બંધાઈ ગઈ છે ને આપણને ભગવાન ન મળે. આપણી બુદ્ધિમાં માનસિકતા બંધાઈ ગઈ છે કે આપણને ભગવાન ન મળે. આ હાથીના બચ્ચા જેવું છે. હાથીમાં કેટલી તાકાત છે? હાથીમાં તાકાત કેટલી કે મોટા મોટા મહાકાય વૃક્ષો હોય એના મસ્તકને માર કરી અને મહાકાય વૃક્ષોને નીચે નાખી દે, આટલી તાકાત એમાં છે. તમે કોઈ દી જોયો હાથીને પગે બાંધેલ રાંડવું? નાનું એવું દોરડું હોય હાવ, તો હાથીને બાંધ્યો હોય અને હાથી એમનેમ નેન્યાન રહી, એ દોરડા ન તોડે. બોલો શું કામે? હાથી જયારે નાનું હતું ને બચ્ચું ત્યારથી જ એને બાંધી દીધું અને એના મગજમાં નાખી દીધું કે તારાથી આ નહીં તૂટે.